તો વક્રીભવનના ટોપિકમાં અહીંયા સમજજો. પહેલા આપણે વ્યાખ્યા સમજીએ છીએ. વક્રીભવનમાં કહ્યું છે કે કોઈ સપાટી પરથી રેઝ આવે, જેમ કે અહીંયા બતાવ્યું છે, અથવા આપણી પોતાની રીતે સમજીએ કે ધારો કે એક માધ્યમમાંથી પ્રકાશ આવે છે અને એ માધ્યમથી પ્રકાશ આવશે, સપાટીને લંબ ડ્રો કરી નાખો તો તમને ખ્યાલ હશે આગળ જે આપણે જોતા હતા આપાત રે કહેવાય. અને આપાત રે સપાટીના લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવામાં આવશે, જેને આઈ વડે બતાવ્યો છે. ત્યારબાદ જો પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય તો ઘટ માધ્યમમાં જશે તો એ લંબ તરફ વળશે, લંબ તરફ વળી જશે. એને આપણે વક્રીભૂત કોણ આર કહેવામાં આવે છે. આ રેને વક્રીભૂત રે કહેવામાં આવે છે. જો અહીંયા સમજો, સીધા અર્થમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પોતાની દિશા બદલે છે. આ દિશા બદલવાની ઘટના છે એને વક્રીભવન કહેવાય છે. ઇન શોર્ટ અહીંયા બતાવ્યું છે કે જ્યારે એક માધ્યમથી બીજા માધ્યમમાં આવે છે તો જ્યારે પ્રકાશ આપાત રે છે એ સપાટીને લંબ દોર્યો હોય એની સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહ્યું છે. તો એ આપાત કોણ આઈ થઈ ગયો અને જ્યારે અંદર પ્રવેશે ત્યારે વક્રીભૂત કોણ આર બને છે. ક્વેશ્ચનને ટોપિકને સમજીએ તો અહીંયા કહ્યું છે જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશ થોડો ભાગ પરાવર્તન પામે છે. એ આપણે આગળ જોઈશું, એનો કોઈ મતલબ છે નહીં. અમુક ભાગ પરાવર્તન પામતો હોય ઠીક છે, બાકીનો ભાગ છે બીજા માધ્યમમાં પ્રવેશે છે. અને બીજા માધ્યમમાં પ્રવેશે તો છૂટી પાડતી સપાટી પાસેથી પોતાની દિશા બદલી દે છે. એ ઘટનાને શું કહેવામાં આવશે? વક્રીભવન કહીએ છીએ. ઇન શોર્ટ આપણને ખબર હોવી જોઈએ વ્યાખ્યામાં કે પ્રકાશ એક માધ્યમથી બીજા માધ્યમમાં જાય, થોડો ભાગ પરાવર્તન પામશે, બાકીનો ભાગ માધ્યમમાં પ્રવેશશે અને એ વખતે સપાટી પાસેથી પોતાની ડાયરેક્શન બદલશે, જેને વક્રીભવન કહી દીધું છે. હવે વક્રીભવન માટે બે નિયમો આવશે. વક્રીભવનના બે નિયમ હશે. તો આપણે અહીંયા બે નિયમો સમજીએ. એમાં પહેલો નિયમ કોમન છે, જે પરાવર્તનમાં આવતો તો એ જ આપાત કિરણ, પરાવર્તિત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં હશે. તો અહીંયા ધ્યાન આપો, આપાત રે, વક્રીભૂત રે અને સપાટીનો દોરેલો લંબ એક જ સમતલમાં જોવા મળશે. આ એક પહેલો આપણા માટે રૂલ્સ છે. બરોબર. હવે સેકન્ડ ની વાત કરું છું. સેકન્ડ અહીંયા આવશે સ્નેલનો નિયમ આવશે, જે તમે 10th માં ભણતા હતા. સમજો આપાત કોણ આઈ હોય, વક્રીભૂત કોણ આર હોય. આપાત કોણ આઈ, વક્રીભૂત કોણ આર છે. તો એ વખતે આપણે અહીંયા બતાવ્યું છે કે આપાત કોણ અને વક્રીભૂત કોણ એનો સાઇન ગુણોત્તર અચળ રહે છે. ધેટ મીન્સ આપાત કોણ સાઇન આઈ અપોન વક્રીભૂત કોણનો સાઇન આર એ અચળ રહે છે. અને અચળ છે એને આપણે n21 કહ્યું છે. હવે એ n21 કોન્સ્ટન્ટ જ છે, એની વાત પછી કરીએ છીએ. આ અચળ રહે છે. તો અહીંયા બતાવ્યું છે આપેલા માધ્યમનો સાઇન, આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન એનો ગુણોત્તર અચળ રહે છે. તો આપાત કોણ આઈ, વક્રીભૂત કોણ આર હોય તો એ વખતે સાઇન આઈ અપોન સાઇન આર બરાબર અચળ હશે. એને n21 કહીએ છીએ, અલગ વસ્તુ છે, પણ આપણને સમજ હોવી જોઈએ કે એ અચળ છે. ઓકે, આપણા માટે બે રૂલ્સ આયા થયા છે. તો ક્વેશ્ચન જ્યારે નોર્મલ પહેલે ટાઈપનો પૂછે કે એની અંદર બતાવ્યું હોય કે વક્રીભૂત રે સમજાવો ને એના નિયમ સમજાવો, તો એ વખતે અથવા તો એની ડિટેલ્સ આપણે લખવી હોય તો એમાં તમને વ્યાખ્યા લખવાય અને બે નિયમ આવશે. વ્યાખ્યા કઈ હતી? તો જ્યારે આપાત પ્રકાશ છે એ બે સપાટીને જુદી પાડતી સપાટી પર આપાત થાય છે તો એ વખતે શું થશે? થોડો ભાગ પરાવર્તન થશે, થોડો ભાગ બીજા માધ્યમમાં પ્રવેશશે. માધ્યમમાં પ્રવેશે એટલે પ્રકાશ પોતાની દિશા બદલે છે, જેને વક્રીભવન કહ્યું છે. વક્રીભવનના બે નિયમ હશે, જેમ કે આપાત રે, વક્રીભૂત રે અને સપાટીને દોરેલો લંબ ત્રણે શું હશે? એક જ સમતલમાં હશે. બીજી કન્ડિશનમાં આપણે જોયું કે આપાત કોણ અને વક્રીભૂત કોણ એના સાઇનનો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે, જેને સ્નેલનો નિયમ કહેવાય છે. આપાત કોણ આઈ હોય, વક્રીભૂત કોણ આર હોય તો સાઇન આઈ અપોન સાઇન આર બરાબર n21 થાય. હવે n21 ની વાત કરું છું. n21 એટલે વક્રીભવનાંક છે, પણ કોનો વક્રીભવનાંક? તો બીજાનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષમાં. જેમ આપણે ફોર્સમાં લખતા હતા ને, F21 એટલે શું લખતા હતા? બળમાં બીજા પર લાગતું બળ પહેલા વડે. સેમ કન્ડિશનમાં બીજાનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષમાં, તો n21 એને કહેવામાં આવશે. ઇન શોર્ટ આપણને આટલી સમજ આવવી જોઈએ કે n21 એટલે બીજાનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષમાં. ઓકે, આ ડિટેલ ક્લિયર થઈ ગયું આપણી જોડે. તો હવે હું માનું ત્યાં સુધી સીધી સમજ આવશે આપણને. અને બાકી પછી અહીંયા જે બતાવ્યું છે, હવે સાપેક્ષ વક્રીભવનાંક પછી જે બેઝ ડિટેલ છે હું તમને થોડી મેથેમેટિકલ મારી રીતે સમજાવી દઉં છું, પછી આપણે ટેક્સ્ટબુક બેઝ સમજીએ છીએ. ચલો અહીંયા થોડું ધ્યાન આપી દેજો, પછી આપણે ફરીથી પાછા ટેક્સ્ટબુક બેઝ થિયરી ચેક કરી લઈશું. અહીંથી રેજ આવતું હોય સમજીએ.
સપાટીને દોરેલો લંબ છે, અહીંથી વક્રીભૂત થશે, આ ખૂણો I થશે, આ ખૂણો વક્રીભવન કોણ R છે. સમજી લો પહેલા માધ્યમનો વક્રીભવનાંક n1 હોય, બીજા માધ્યમનો વક્રીભવનાંક n2 છે. પહેલા તો n1 n2 છે શું, તો આપણા માટે વક્રીભવનાંકની વાત આવે તો નિરપેક્ષ વક્રીભવનાંક પહેલા આવે છે. નિરપેક્ષ વક્રીભવનાંક n બરાબર c/v કહી શકીએ. n બરાબર c/v. એટલે એનો મતલબ થયો કોઈ પણ માધ્યમમાં પ્રકાશનો વેગ v હોય, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c હોય, તો એ માધ્યમનો વક્રીભવનાંક કેટલો થાય? પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમનો વેગ, એને આપણે વક્રીભવનાંક કહેવામાં આવે છે. તો n બરાબર c/v એને વક્રીભવનાંક કયો? તો એનો બીજા શબ્દોમાં એમ કહી શકીએ નિરપેક્ષ વક્રીભવનાંક એ કહેવાય, અથવા પછી માધ્યમનો વક્રીભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષમાં. બધું સરખું જ થશે. માધ્યમનો વક્રીભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષમાં કહો, અથવા પછી n બરાબર c/v કહી દો તો ક્લિયર થશે. તો n1 અહીંયા સમજો, n1 બરાબર c/v1 થાય. એ જ રીતે બીજા માધ્યમ માટે n2 બરાબર c/v2 થાય. એટલે પહેલા માધ્યમનો વક્રીભવનાંક થઈ ગયો n બરાબર c/v1, બીજા માધ્યમનો વક્રીભવનાંક n બરાબર c/v2. c શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એ તો કોન્સ્ટન્ટ રહે, પહેલા માધ્યમમાં v1, બીજા માધ્યમમાં v2 છે. ઓકે, ક્લિયર થાય. હવે આપણે સ્નેલનો નિયમ યુઝ કરીએ. સ્નેલનો નિયમ હમણાં જ આપણે જોયો, તો એને આપણે લખી શકીએ કે sin I upon sin R, sin I upon sin R is equal to n21 છે. n21 થાય. હવે n21 એટલે શું લખાય? તો તમને ખ્યાલ હોય કે એ પ્રમાણે બીજાનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષમાં, તો એનું n2 upon n1 લખીશ. n2 upon n1 થાય. હવે તમે સિમ્પલ સમજતા જાઓ, n21 બરાબર sin I upon sin R બરાબર n2 upon n1. હવે જ્યારે n2 upon n1 નો રેશિયો લેવામાં આવે તો એ કન્ડિશનમાં તમે ઓબ્ઝર્વ કરો કે n2 proportional to 1 upon v2 અને n1 proportional to 1 upon v1. જ્યારે એનો રેશિયો લઈશું તો c તો કેન્સલ થઈ જશે ગુણોત્તરમાં. તો હું અહીંયા શું લખીશ એ વખતે, જો તમને સીધો ખ્યાલ આવે એવો છે, c કેન્સલ થઈ જશે તો v1 upon v2 થઈ જાય. તો હું અહીંયા લખી દઉં v1 upon v2 થશે. હવે આ વેગ થઈ ગયો. પછી અહીંયા એક ખાસ અગત્યની સ્ટેટમેન્ટ છે જે આપણને ધ્યાન પર આવવું જોઈએ કે આખી કન્ડિશનમાં ફ્રીક્વન્સી ગણીએ કે જે મ્યુ લખીએ છીએ તો એ બધી જ વાત કરીએ, એમાં આવૃત્તિ અચળ રહેશે. આપણી પહેલી જ કન્ડિશન છે, આવૃત્તિ કેવી રહે? અચળ રહે. હવે આવૃત્તિ અચળ રહે તો આપણને સીધું જ ખ્યાલ છે v બરાબર લેમ્ડા ઇન્ટુ f થાય. લેમ્ડા ઇન્ટુ f થશે તો v1 બરાબર લેમ્ડા 1 f1 અથવા f અચળ છે, લેમ્ડા 2 f આ સ્ટેપ થાય તો f કેન્સલ થઈ જશે. ધેટ મીન્સ થશે લેમ્ડા 1 અપોન લેમ્ડા 2. અવાજ બંધ કરજો ભાઈ. n2 upon n1 is equal to v1 upon v2 અને v બરાબર લેમ્ડા f છે. તો v બરાબર લેમ્ડા ઇન્ટુ f છે, જે સાઈડમાં તમારે સમજવા માટે ઇક્વેશન લખું છું. v બરાબર લેમ્ડા ઇન્ટુ ફ્રીક્વન્સી છે. તો આ સિચ્યુએશનમાં લેમ્ડા અપોન લેમ્ડા 1 upon લેમ્ડા 2 આવી જશે. તો આપણને આટલા સૂત્ર યાદ હોવા જોઈએ. આ ગુજકેટ ગણો, બોર્ડ ગણો કે જે બી રિલેશન છે, ટેક્સ્ટબુકમાં આ બધું આપ્યું નથી. ટેક્સ્ટબુકમાં આ બધું આપેલું નથી. તો અહીંયા આપણે સમજવાની જરૂર છે કે ભાઈ આ કન્ડિશનમાં આટલા રિલેશન બનશે તો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન પર બી કામ લાગશે, આગળ જતા એ વસ્તુ ઉપયોગી બી થશે. બોલો, ખબર પડી ગઈ છે? ઠીક છે. હવે આના પછી પોઈન્ટ એક બીજો બતાવું છું કે જો તમને આટલી સમજ આવે, n21 બરાબર sin I upon sin R બરાબર n2 upon n1 બરાબર v1 upon v2 અને લેમ્ડા 1 by લેમ્ડા 2. ઓકે, હું અહીંયા n21 લખી દઉં છું, બાકી તમને યાદ હોવું જોઈએ. જો અહીંયા લખી દઉં છું n21 એટલે બીજા માધ્યમનો વક્રીભવનાંક, પહેલાની સાપેક્ષ, બીજાનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષ થશે. હવે આ ડિટેલ આપણી પાસે આવી જાય તો અહીંયા એક બીજું કામ કરીએ છીએ.
તમે યુઝ કરો રંગોના ક્રમને. સૌથી વધુ તરંગ લંબાઈ કોની હતી? લેમ્બડાને ક્રમ જોઈએ તો રેડિયો, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, પછી રેડ, વાયોલેટ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે, ગેમા. હતું આ સિક્વન્સ? તમને ખ્યાલ હશે. તો આ પરથી તમને હવે એ સિચ્યુએશનનો ઉપયોગ થશે અને પૂછાશે આમાંથી ગમે તે વસ્તુમાં, તો તમે એ વખતે યુઝ કરી શકો કે જ્યારે લાલ રંગ ને વાદળીની બે વસ્તુ કઈ હોય સમજો, લાલ અને એક્સરે. લાલ અને એક્સરે માં તમને કે કોનો વક્રીભવનાંક વધારે હોય? કોનો વક્રીભવનાંક વધારે હોય? તો આપણને સીધું રિલેશન આના પરથી સમજી શકાય કે n2/n1 બરાબર v1/v2 બરાબર λ1/λ2. તો સીધું જ રિલેશન છે. હું તમને સ્ટેપ સમજાવું છું. જો આના માટે તમે એક જ સ્ટેપમાં યાદ રાખો કે n proportional to 1/v, n બરાબર c/v છે તો n proportional to 1/v, v બરાબર λf છે, v બરાબર લેમ્બડા ઇન્ટુ એફ. હવે તમને સીધા અર્થમાં કહું, ફ્રીક્વન્સી તો કોન્સ્ટન્ટ છે, તો એનો સીધો અર્થ થયો કે જો લેમ્બડા વધતી હોય તો વેગ વધશે, લેમ્બડા વધશે તો વેગ વધશે, અને જો વેગ વધે તો વક્રીભવનાંક ઘટે, તો વક્રીભવનાંક ઘટે. સિક્વન્શિયલ યાદ હોવું જોઈએ આટલું રિલેશન. n બરાબર c/v તો n proportional to 1/v, v બરાબર લેમ્બડા ઇન્ટુ એફ. તો તમે સીધા અર્થમાં સમજો, જો તરંગ લંબાઈ વધે છે તો વેગ વધશે, અને વેગ વધે તો વક્રીભવનાંક ઘટે. બસ આ એક સીધું રિલેશન છે. આગળ જતા આ જ કોમ્બિનેશન ઉપયોગમાં આવશે. હવે તમને ગમે તે રેમાં પૂછે, અહીંયા સિક્વન્શિયલ તમે જુઓ તો મેક્સિમમ રેડિયો વેવની, પછી માઇક્રો, ઇન્ફ્રારેડ, વિઝિબલ રેમાં લાલ આવશે, પછી વાયોલેટ આવશે, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગેમા. આ સિક્વન્સ યાદ રાખવાનો છે, આગળ જતા કામ લાગશે. સિક્વન્શિયલ પૂછાય તો આપણને સીધી ગણતરીમાં સમજાવીએ કે ક્લિયર થઈ જાય છે. આટલો નિયમ તો તમને ખ્યાલ આવી ગયો છે રિલેશનમાં. તો હું આગળ એક વસ્તુ બીજી બતાવું છું જે કામની છે. આપણે તમે એક વસ્તુ સમજી શકો છો કે n21 એટલે શું થાય? અહીંયા હું અહીંથી ફરી લખું છું, ધ્યાન આપજો. n21 બરાબર n2/n1 થાય. તો n12 બરાબર શું થાય? એ નામ બી લખી શકીએ. બીજા માધ્યમનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષ, તો સેમ m12 બરાબર n1/n2 થાય. એટલે એનો મતલબ થયો પહેલાનો વક્રીભવનાંક બીજાની સાપેક્ષ. ઓકે, આ રિલેશન સમજ આવી છે. તો n21 ગુણ્યા n12 કેટલા થાય ભાઈ? n21 ગુણ્યા n12 1 થઈ જાય, કારણ કે n2/n1 n1/n2 બરાબર 1 આવશે. તો આપણા માટે એક સીધું રિલેશન આવે. એ કન્ડિશન ખ્યાલ આવી જુઓ. જો હવે પછી એનાથી આગળ એક સ્ટેપ બતાવું છું જે એના જ રિલેટેડ છે. આપણે અહીંયા સમજીએ. ધારો કે આપણી પાસે 3 માધ્યમ આપ્યા છે. 3 માધ્યમ આપ્યા છે, 1, 2, 3. અહીંથી પ્રકાશ આવે છે, અહીંથી પ્રકાશ આવશે, થોડો વક્રીભવન થશે, ફરી અહીંથી જશે, ફરી આમ પ્રમાણે વક્રીભવન, ફરી આ પ્રમાણે વક્રીભવન થઈ આમ બહાર નીકળે છે. આ સિચ્યુએશન હશે, આપણને કોઈ ખબર નથી આ રિલેશનને. તો આપણે એક કામ કરીએ છીએ. હવે તમે જે બી રીતે લખતા હોય એનાથી કોઈ ફરક નહીં પડે, પણ આપણને એક સીધા સ્ટેપમાં ખ્યાલ હોવો જોઈએ કે વક્રીભવનાંક કેટલો થશે. હું કદાચ અહીંયા 1, 2, 3 માધ્યમ લખ્યા છે, એના બદલે થોડું ઉપરનું એ માધ્યમ લઈ લઉં છું. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, અને ફરી પાછું કયું આવ્યું? પહેલું આવશે. તો આ રીતના 4 માધ્યમ છે. ઉપરનું એક માધ્યમ, આ બીજું માધ્યમ, ત્રીજું અને ચોથું. હવે હું એક જે સ્ટેપ કહું છું એના મને ઇક્વેશન લખાવો. બીજાનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષમાં, તો શું થાય? n2/n1 થશે. ત્રીજાનો બીજાની સાપેક્ષમાં n3/n2. ચોથાનો ત્રીજાની સાપેક્ષમાં n4/n3. અને ફરી પાછો પહેલાનો ચોથાની સાપેક્ષમાં તો n1/n4. આ રિલેશન છે. બધાનો ગુણાકાર લઉં કેટલો આવે? બધાનો ગુણાકાર લઉં કેટલો આવે?
n1 n21 ગુણ્યા n32 ગુણ્યા n43 ગુણ્યા n14 એ 1 થશે. બધાનો ગુણાકાર 1 થઈ જાય. આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે આ રિલેશન પરથી આપણે જો તો તમે મૂકતા જશો કિંમત તો બધું નીકળતું જશે. આ બેનો ગુણાકાર કરો 2 2 નીકળી જાય, આ બેનો ગુણાકાર કરો 3 નીકળી જશે, આનો ગુણાકાર કરશો 4 અને 1 પછી છેલ્લે હશે એ બી નીકળી જશે. ધેટ મીન્સ બધાનો રિલેશનમાં આપણને આ સમજ હોવી જોઈએ કે વક્રી ભવનાંકમાં આ કન્ડિશન થાય છે, બરાબર 1 આવી જશે. હવે એક વસ્તુ સમજજો, આપણે ધ્યાન રાખવા જેવો એ પોઈન્ટ છે કે આમાં કયા રે સરખા હશે, કયા રે સમાંતર હોય ભાઈ? તો જે માધ્યમના વક્રી ભવનાંક સરખા હોય એના રે કેવા હોય? સમાંતર હોય. જે માધ્યમના વક્રી ભવનાંક સરખા હોય, સમજો પહેલાનો અને છેલ્લાનો વક્રી ભવનાંક સરખો છે તો એના રે કેવા હશે? સમાંતર જોવા મળે. ટેક્સની થિયરીમાં એક ડિટેલ આપેલી છે, એ સમજજો. અહીંયા ધારો કે આ રીતનો પ્રકાશ આવે છે, અહીંથી પ્રકાશ આવશે અહીંથી, તો અહીંથી થોડો વક્રીભવન થશે. વક્રીભવન થઈ આ સિચ્યુએશન બનાવે, આ કન્ડિશન આવે છે. તો પહેલી વસ્તુ એટલું થાય છે કે આપણને ખ્યાલ આવ્યો કે અહીંયા આપાત કોણ I હતો, આપાત કોણ I કીધો, અહીંયા વક્રીભૂત કોણ R કયો છે. તો પહેલી એક વસ્તુને સમજ રાખો કે ઘટ માધ્યમ કયું કહેવાય, પાતળું માધ્યમ કયું કહેવાય? ઘટ માધ્યમ હોય એનો વક્રીભવનાંક વધુ હોય, એનો n કેવો હશે? વધુ જોવા મળે. અને પાતળા માધ્યમ હોય એનો વક્રીભવનાંક ઓછો હોય. હવે એના માટે એવું જરૂરી નથી કે ઘટ માધ્યમ પાતળું માધ્યમ એ ઘનતાના આધારે નક્કી થાય, દ્રવ્ય ઘનતાના આધારે નક્કી ના થાય. બરોબર? તો આપણને એક સમજ રાખજો, દ્રવ્ય ઘનતા પરથી નક્કી નહીં થાય તો એ કોના પરથી નક્કી થશે? તો એના વક્રીભવનાંક પરથી નક્કી થાય. એમને ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ આપ્યું છે ટર્પેન્ટાઇન અને પાણીનું. બંનેમાં ઘનતા જોવા જઈએ તો અલગ અલગ થઈ જાય છે, પણ વક્રીભવનાંકમાં એ રીતનું સેટ થતું નથી. ઇન શોર્ટ આપણને સમજ હોવી જોઈએ કે દ્રવ્ય ઘનતા સાથે એનું કોઈ રિલેશન નથી. બીજી એક વાત બતાવું કે અહીંથી I રીતે આવતો હોય, અહીંયા આવશે અને ફરી બોલો હવે બહાર નીકળે તો એ કોને સમાંતર થઈ જાય? અહીંથી આવશે, પાછો અહીંયા આવ્યો અને બહાર નીકળે તો આપાત કિરણ શું થઈ જશે? સમાંતર થશે. સમાંતર થયું. હવે ઇન શોર્ટ આપણને એટલી સમજ આપવી જોઈએ આ સિચ્યુએશન પરથી કે જ્યારે ઘટમાંથી આ પાતળામાંથી ઘટમાં જાય, અહીંયા હું બતાવું છું, પાતળામાંથી ઘટમાં જાય પ્રકાશ, બોલો ત્યારે આપાત કોણ, આ વક્રીભૂત કોણ વધે ઘટે? આપાત કરતા લંબ તરફ જાય કે લંબથી દૂર જાય? તમે સિમ્પલ સમજો. આ પાતળું માધ્યમ છે, એમાંથી ઘટમાં ગયું તો લંબ તરફ જશે. તો અહીંયા હું લખું છું અને ખૂણો ઘટે, બરોબર? એનાથી રિવર્સ હશે. રિવર્સમાં આપણે લખતો નથી પણ તમને સમજ હોવી જોઈએ. જો આ ઘટ માધ્યમ છે, ઘટમાંથી પાતળામાં ગયું, ઘટમાંથી પાતળામાં જાય છે તો એ વખતે શું થાય છે? લંબથી દૂર જશે અને ખૂણો શું થશે? વધશે. આ સિચ્યુએશન આપણને વક્રીભવનાંકના બેઝમાં સમજ હોવી જોઈએ તો જ આપણને ખ્યાલ આવે. પાતળામાંથી ઘટમાં આવે તો લંબ તરફ જાય, ઘટમાંથી પાતળામાં જાય લંબથી દૂર જશે. ઓકે, હવે આ કન્ડિશન જ્યારે થાય તો તમે આમાં સમજ રાખો. હવે એક મહત્વનો ટોપિક આવે છે લેટરલ શિફ્ટ. લેટરલ શિફ્ટ છે. હવે લેટરલ શિફ્ટની વાત કરું તો અહીંયા સમજ રાખો, જો પ્રકાશ સીધે સીધો જાય, ધારો કે કોઈ માધ્યમ જ ના હોય તો સીધે સીધો તો આ માર્ગે જતો રહેતો હોત, સીધે સીધો જતો હોત તો આ માર્ગે ગયો હોત. પણ અહીંયા માધ્યમ આવ્યું તો એ આમ થઈને આ માર્ગે ગયો. તો હવે સમજો, અહીંયા જો સીધે સીધો જતો હોત તો આમ સીધે સીધો નીકળી ગયો હોત, પણ માધ્યમ આવ્યું તો આમ થઈને આમ ગયો. તો એનો મતલબ કે આટલું x જેટલું શું થયું? શિફ્ટ કર્યો કહેવાય. x જેટલો શિફ્ટ થયો છે. એ શિફ્ટને લેટરલ શિફ્ટ કહેવાય છે. હવે એ લેટરલ શિફ્ટનું ઇક્વેશન લાસ્ટ ટાઈમ સુધી જૂના સિલેબસમાં સાબિત કરતા હતા, પણ હવે આપણે એની સાબિતીમાં વધારે જવું નથી.
હું તમને સીધું ઇક્વેશન યાદ રખાવડાવું છું. અહીંથી રેઝ આવે છે, આમ થઈ અને આ માર્ગે જાય છે, પણ જો એને પ્રકાશને સીધે સીધો જવા દઈએ તો આમ જશે, તો આ બે વચ્ચે આટલું શિફ્ટિંગ થયું કહેવાય. હવે લેટરલ શિફ્ટ x નું ઇક્વેશન સમજો, આ થિકનેસ t હોય, આની જાડાઈ સ્લેબની જાડાઈ t હોય, તો આ લેટરલ શિફ્ટ કેટલું થાય? તો x બરાબર t sin θ2 minus θ1, θ2 minus θ1 को अथवा sin I minus sin R, θ1 minus θ2 એટલે આ બે વચ્ચેનો ડિફરન્સ લઈ લેજો, I minus R divided by cos R થશે, divided by cos R. અહીંયા સમજાવું છું એ પ્રમાણે ધ્યાન રાખો. t sin I minus R divided by cos R આ લેટરલ શિફ્ટ નું ઇક્વેશન છે. આ શિફ્ટિંગ કેટલું થશે? હવે અહીંયા સમજ રાખો, ફરી બતાવું છું. જ્યારે ઘટ માધ્યમ હોય તો વક્રીભાવનાંક વધુ હશે, પાતળાનો વક્રીભાવનાંક ઓછો હોય. બીજી વસ્તુ દ્રવ્ય ઘનતા પરથી નક્કી ના થાય, અને અહીંયા બતાવ્યું છે કે પાતળામાંથી ઘટમાં જાય, પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ જાય, અને એ સિચ્યુએશનમાં આપણે ઓબ્ઝર્વ કરીએ તો ખૂણો ઘટે છે, ઘટમાંથી પાતળામાં જાય, લંબથી દૂર જાય, ખૂણો વધશે, અને અહીંયા સીધે સીધો જતો હોય તો x જેટલું શિફ્ટિંગ થયું છે. આ શિફ્ટિંગ નું ઇક્વેશન નોટ કરી રાખો. અહીંયા પોઈન્ટ ચેન્જ કરું છું. હવે અત્યાર સુધી મેં જે લખાવ્યું છે એ તમે ગુજકેટ કે નીટનો ચોપડો બનાવતા હોય તો એમાં લખી દેજો. ગુજકેટ કે નીટનો ચોપડો બનાવતા હોય તો એમાં વક્રીભાવનના ટોપિક માટે લખવાનું છે, વક્રીભાવનના ટોપિક માટે લખવાનું છે આપણે, એટલે સાઈડમાં લખી રાખજો. પછી આપણે પહેલું પરાવર્તનનો ગુજકેટનો ટોપિક એક થોડું ડિટેલમાં લખાઈશું, ગુજકેટનો 2 દિવસમાં લઈશ. એ વખતે આ ટોપિક એને હું ફરી રિવાઇઝ કરીશ. હવે ટેક્સ્ટ બુકના આધારે ચેક કરીએ છીએ. તો ટેક્સ્ટ બુક પરથી અહીંયા સમજો, જો ક્વેશ્ચન આખો પોઈન્ટ વાઇઝ રિવાઇઝ કરું છું, દરેક જણા ધ્યાન પર લે. પ્રકાશનું કિરણ છે, એક માધ્યમથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે શું થાય? સપાટી પરથી થોડું પરાવર્તન થાય છે, અને બીજું કે પોતાની દિશા પણ બદલે છે બીજા માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે, એને વક્રીભવન કહ્યું છે. જેમ કે અહીંયા બતાવ્યું છે, આપાત કોણ, પરાવર્તન કોણ, આ વક્રીભૂત કોણ બંને બતાવી દીધા છે. હવે નેક્સ્ટ એના પછી આગળ ચેક કરીએ છીએ. 2 નિયમ હતા. નિયમમાં પહેલો નિયમ આવશે, આપાત રે, વક્રીભૂત રે અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય. બીજામાં કહ્યું છે આપાત કિરણ, આપાત કોણ I અને વક્રીભૂત કોણ R, એ બેનો સાઇન ગુણોત્તર અચળ રહેશે, તો n sin I ભાગ્યા sin R બરાબર n21 થાય. હવે આપણી પાસે આ રિલેશન મળી જાય તો અહીંયા તો વધારે ડિટેલમાં બતાવ્યું નથી. n21 કહેવાય શું? તો બીજા માધ્યમનો પહેલા માધ્યમની સાપેક્ષમાં વક્રીભવનાંક, અને સ્નેલનો નિયમ કહી દીધો છે. હવે અહીંયા શોર્ટમાં આપણને બતાવ્યું છે, મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે, કે જો n21 મોટો હોય, n21 મોટો હોય, એનો અર્થ બીજો શબ્દોમાં શું કહી દીધું આપણે? કે આપણો વક્રીભૂત કોણ છે એ નાનો છે. અહીંયા સમજો, n21 મોટો છે, n21 મોટો છે એટલે n2 by n1, તો n2 મોટો થઈ ગયો. હવે n2 મોટો થયો તો બીજું માધ્યમ ઘટ છે, તો પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ વળશે. ઇન શોર્ટ બતાવ્યું છે કે બતાવ્યું જો ભાઈ n21 મોટો છે, એનો મતલબ થયો બીજો વક્રીભવનાંક મોટો છે, બીજો વક્રીભવનાંક મોટો તો ઘટ માધ્યમ થયું, તો લંબ તરફ વળે છે, તો બીજા માધ્યમને પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય. એનાથી રિવર્સમાં લખો, જો n21 1 થી નાનો હોય તો એનો મતલબ બીજું માધ્યમ પાતળું છે, બીજું માધ્યમ પાતળું હોય તો એનો અર્થ થયો કે જ્યારે પ્રકાશ ઘટમાંથી પાતળામાં આવે તો લંબથી દૂર જાય. બરોબર? આ સેન્ટેન્સ ધ્યાન પર રાખી દેવાનું છે. નેક્સ્ટ હવે અહીંયા આપણને સિમ્પલ સેન્ટેન્સમાં કીધું છે કે આ જે બતાવ્યું છે પ્રકાશીય પાતળું અને પ્રકાશીય ઘટ માધ્યમ, એમાં કોઈ વધારે ડિટેલમાં જોવાનું નથી. જેમ કે ઉદાહરણ આપ્યું છે ટર્પેન્ટાઇન અને પાણી. ટર્પેન્ટાઇન જે કલરમાં ઉમેરવામાં આવે છે એની વાત છે. પાણી કરતા ટર્પેન્ટાઇનની પ્રકાશીય ઘનતા વધુ છે, પ્રકાશીય રીતે ઘટ છે, પણ ઘનતાની રીતે જોવા જઈએ તો, દ્રવ્ય ઘનતાની રીતે જોઈએ તો હલકું છે, એટલે આપણે એને કોઈ મેચ નહીં થાય. ઇન શોર્ટ એક ઉદાહરણ બતાવ્યું છે. હવે અહીંયા જો મેં તમને આગળ બતાવ્યું હતું, n21 એટલે બીજાનો પહેલાની સાપેક્ષમાં વક્રીભવનાંક, n12 એટલે પહેલાનો બીજાની સાપેક્ષમાં વક્રીભવનાંક, અને n12 બરાબર કેટલા? 1/n21, અથવા પછી ગુણાકાર લઈ લો, n21 ને n12 નો ગુણાકાર કેટલો થઈ જાય? 1 થશે, જે આપણને અહીંયા સમજાવ્યું છે.
ઓકે, હવે અહીંયા જે સેન્ટેન્સ લખ્યું છે એ તમે જો ઓબ્ઝર્વ કરો, n31 ગુણ્યા n12, બોલો તો કેટલા થાય? n31 ગુણ્યા n12, તો n3 upon n1, n3 upon n1 ગુણ્યા n1 upon n2 કેટલા થઈ ગયા? n3 upon n2 એટલે શું લખાય? n32. તો જો અહીંયા સીધું જ કહ્યું છે n31 ગુણ્યા n12 એટલે 31 n3 by n1 અને n12 એટલે n1 by n2, તો n1 કેન્સલ થઈ ગયા, તો n3 by n2 અને n32 કહી દીધા છે. બસ આ રીતે એક ડિટેલ બતાવી છે, પછી કઈ વધારે બતાવ્યું નથી, પછી ટોપિક ચેન્જ કરી નાખ્યો. તો આપણો પહેલો ક્વેશ્ચન પૂછાય કે વક્રી ભવનાંક એટલે શું અથવા વક્રી ભવનાંકની ડિટેલ બતાવો, વક્રી ભવનની ડિટેલ, તો અહીંયા સુધી લખવાનું રહેશે. હું ક્વેશ્ચન રિવિઝનમાં લઉં છું, પછી આપણે આગળનો પોઈન્ટ ચેક કરીએ. દરેકને આવડવો જોઈએ, એમાં કઈ વધારે છે નહીં. પહેલા શરૂઆતના પોઈન્ટમાં આપણને વ્યાખ્યા આપી છે. વ્યાખ્યામાં શું કહ્યું? જ્યારે પ્રકાશ એક માધ્યમથી બીજા માધ્યમમાં જાય ત્યારે પરાવર્તન થશે અને બીજું સપાટી પાસેથી બીજા માધ્યમમાં જતી વખતે પોતાની દિશા બદલશે, એને વક્રીભવન કહ્યું છે. સ્નેલના ટૂંકમાં બે એના નિયમ છે. એક પહેલો નિયમ કયો બતાવ્યો છે? આપાત રે, વક્રીભૂત રે અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં છે. બીજામાં કયો? આપાત કોણ અને વક્રીભૂત કોણ, એના સાઈનના મૂલ્યનો ગુણોત્તર અચળ છે. તો n21 બરાબર sin i upon sin r છે. તો n21 છે શું? n21 એ બીજા માધ્યમનો વક્રીભવનાંક કોની સાપેક્ષમાં? પહેલાની સાપેક્ષમાં. એને સ્નેલનો નિયમ કહી દીધો છે. હવે n21 મોટો હોય, જો n21 મોટો હોય તો બીજા માધ્યમ ઘટનો વક્રીભવનાંક વધારે છે, બીજું માધ્યમ ઘટ છે, તો એનો મતલબ લંબ તરફ જશે. અને n21 ઓછો હોય તો બીજું માધ્યમ પાતળું છે, તો લંબથી દૂર જાય. સેન્ટેન્સ બતાવે છે. અને ઘટ પાતળા અને કોઈ પ્રકાશીય ઘનતાને દ્રવ્ય ઘનતા સાથે કોઈ લેવા દેવા નથી. છેલ્લે એક સેન્ટેન્સમાં બતાવ્યું છે આપણને n21 બરાબર n12 છે. તો n21 ને n12 સોરી 1 upon n12 છે. તો આ રિલેશનને ક્રોસ કરી દો, અથવા તો જે પ્રમાણે તમે ધ્યાન પર રાખશો એ પ્રમાણે ચાલી જશે. અને બાકી આ છેલ્લું સ્ટેપ મેં સમજવા પૂરતું બતાવ્યું છે. અહીંયા ટેક્સ્ટબુકમાં આપણને વધારે ડિટેલ નહીં આપી, તો એ બધી મેં જે લખાઈ એ ડિટેલ ફક્ત કોન્સેપ્ટને એમસીક્યુ માટે ધ્યાન રાખીશું, તૈયાર કરવા માટે આ બધું જ છે, બીજું વધારે જોવાની જરૂર નથી. હવે બીજું તમને અહીંયા વાત કરું છું, આગળનો પોઈન્ટ લઉં છું. જો સમજો, આ જે પોઈન્ટ આવે છે એમાં સીધે સીધા જોતા આપણને ઊંચાઈ કેટલી લાગે છે, થોડું ત્રાસું જોઈએ તો કેટલી લાગે, આ બધું આપણને સમજ હશે. હવે મને કોઈ કહેશો ભાઈ પ્રકાશ વસ્તુ અહીંયા પડેલી છે, આ ઘટ માધ્યમ છે, સમજી લો આ પાત્રમાં પાણી ભર્યું છે, અહીંયા ઓબ્જેક્ટ રાખ્યો છે, તો ઉપરથી જોવું, આંખ અહીંયા રાખી દઈએ, બરોબર, અને નીચે જોતા હોય તો આ ઓબ્જેક્ટની આ ઊંડાઈ h ઓરિજિનલ છે, તો h ઓરિજિનલ જ લાગશે, થોડોક ઉપર ખસેલો દેખાશે, ઉપર ખસેલો દેખાય ને. સીધે સીધું જોવું તો એ મને થોડું ઉપર ખસેલો લાગશે. ત્રાસો જોવું તો પણ શું થશે? થોડો ઉપર ખસેલો દેખાશે. સીધો જોવું કે ત્રાસો જોવું, મને અવલોકન કારણે ક્યાં લાગશે? ઉપર ખસેલો દેખાય ને સેમ હાઈટ હશે. હવે કયા કારણથી થાય છે, કેટલું થાય છે એ આપણે સમજીએ એકવાર. આ આખો ટોપિક પ્રિપેર કરવાનો છે નહીં, હું ક્લિયર કહું છું. અમુક વસ્તુઓ જે તૈયાર કરવાની નથી એને ટાઈમ બગાડવાની જરૂર નથી. આ પહેલો ક્વેશ્ચન બતાવ્યો એ તૈયાર કરવાનો હતો. હવે અહીંયા સમજ રાખજો, ઓબ્જેક્ટ અહીંયા પડ્યો છે, આપણી આંખ અહીંયા છે, આંખ અહીંયા છે. હવે જ્યારે આપણે જોતા હોય તો પ્રકાશ ક્યાંથી નીકળશે અને ક્યાં દાખલ થાય? પ્રકાશ ક્યાંથી નીકળે અને ક્યાં દાખલ થાય? તો આપણને દેખાય ભાઈ, વસ્તુમાંથી નીકળે અને આંખમાં દાખલ થાય, વસ્તુમાંથી નીકળી આંખમાં દાખલ થશે. તો સમજો વસ્તુમાંથી નીકળતો હોય તો આ સિચ્યુએશનમાં વસ્તુમાંથી પ્રકાશ નીકળ્યો છે. હવે અહીંયા ઓબ્ઝર્વ કરો કે અહીંયા સપાટીને લંબ દોરી કાઢ્યો. હવે પાણી છે એ તો ઘટ માધ્યમ છે, આ n2 છે, આ n1 છે, પાણી તો ઘટ માધ્યમ છે, તો આ ઘટ માધ્યમથી પાતળામાં જાય છે, તો શું થશે? લંબથી દૂર જાય અને આંખમાં પ્રવેશે. લંબથી દૂર જઈને આંખમાં પ્રવેશશે. હું અહીંયા n1 n2 લખું છું. તો એ વખતે આપણને એવું થોડો ખ્યાલ આવશે કે ઓબ્જેક્ટ અહીંયા પડ્યો છે તો એની ઓરિજિનલ ઊંડાઈ h છે. આપણને એવું નહીં ખ્યાલ આવે, પણ આપણને અંદાજ બી નહીં, આ પ્રકાશ વળીને આવ્યો છે. આપણે તો શું જોઈશું કે એને સીધે સીધો આવતો હોય એવું લાગશે. તો સીધે સીધો આવે તો આપણને અહીંયા દેખાશે. તો આ કઈ ઊંડાઈ થઈ? ઇમેજની ઊંડાઈ, ઇમેજનરી ઊંડાઈ થઈ.
આભાસી ઊંડાઈ. તો ઓરિજિનલ ઓબ્જેક્ટ ક્યાં પડ્યો હતો સમજો. હવે ઓરિજિનલ જોવા જાવ, સોરી અહીંયા મારી થોડી આકૃતિ ડ્રો કરવામાં ભૂલ છે. અહીંયા જોવા જાઉં તો હું આ પોઈન્ટને ડ્રો કરી લઈશ અહીંયાથી જ. 2 મિનિટ. તો આ આપણા માટે ઇમેજનરી ઊંડાઈ થઈ ગઈ. ફરી એકવાર બતાવું છું કે અહીંથી ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટમાંથી પ્રકાશ નીકળે છે અને આંખમાં પ્રવેશે છે. તો આંખમાં પ્રવેશતો હોય તો એ સિચ્યુએશનમાં અહીંથી જશે તો આ ઘટ માધ્યમ ઘટમાંથી પાતળામાં જશે, અને ઘટમાંથી પાતળામાં જતો હોય તો એ વખતે લંબથી દૂર જશે. લંબથી દૂર જાય એટલે આમ ત્રાસો જશે. તો આપણને આંખમાં પ્રવેશે તો આપણને એવું લાગશે કે આમ સીધો જ ઓબ્જેક્ટ પડ્યો છે, તો આપણને ઓબ્જેક્ટ અહીંયા દેખાશે. તો આ ઓરિજિનલ ઊંડાઈ ઓબ્જેક્ટની, આ ઇમેજનરી ઊંડાઈ. આ એક કન્ડિશન થઈ. હવે સેકન્ડ કન્ડિશનની વાત કરું છું. ધારો કે આંખ અહીંયા છે, આંખ અહીંયા ધારી લઉં છું, ઓબ્જેક્ટ અહીંયા પડ્યો છે, ઓબ્જેક્ટ અહીંયા પડ્યો છે. તો આ એની ઓરિજિનલ ઊંડાઈ થઈ, એની ઓરિજિનલ ઊંડાઈ છે ઓબ્જેક્ટની. હવે સમજ રાખો, આંખમાં જોવા મળે તો એ વસ્તુમાં પહેલા તો આપણને એટલો તો ખ્યાલ આવ્યો કે ઓબ્જેક્ટ ક્યાંથી દાખલ થાય છે, સોરી પ્રકાશ ક્યાંથી દાખલ થશે, તો અહીંથી નીકળશે. હા, અહીંથી નીકળશે અને આંખમાં દાખલ થવાનો ટ્રાય કરશે. તો હું આંખ પછી દોરું છું કારણ કે મારાથી એક કન્ડિશનમાં થોડું કોમ્પ્લિકેશન આવશે. અથવા ચલો હું અહીંયા બતાવું છું કે અહીંથી નીકળે તો મને કહો આ કયા માધ્યમમાં દાખલ થયો? પાતળામાંથી ઘટમાં દાખલ થયો ને, પાતળામાંથી ઘટમાં. તો લંબ તરફ જાય. હવે લંબ તરફ જાય તો આમ આવશે. ઓરિજિનલ કન્ડિશન આ રીતની હશે. તો આંખ અહીંયા રાખું છું. અત્યારે આંખ અહીંયા છે તો વસ્તુમાંથી પ્રકાશ આવ્યો, આમ સીધો અહીંયા દાખલ થઈ ગયો. તો આપણને એવું લાગશે નહીં કે ભાઈ વળીને આવ્યો છે. તો આપણને તો ઓબ્જેક્ટ ક્યાં દેખાશે? આમ સીધો જવા દો પ્રકાશ. તો આ આપણને શું લાગે? ઇમેજ છે. તો ઇમેજ અહીંયા લાગે છે. તો સીધો અર્થ થયો કે જ્યારે આપણે આ કન્ડિશનમાં હું લખું છું તો આ પાતળું માધ્યમ છે અને આ ઘટ માધ્યમ. અહીંયા જોવા જાઉં તો આ કયું માધ્યમ થયું ભાઈ? આ સેમ સિચ્યુએશન, પાતળું, અને આ કયું થશે? ઘટ થશે. તો હવે હું અહીંયા ક્લિયર કરવા માંગુ છું. પહેલા જો અહીંયા તમે આ સિચ્યુએશનને ક્લિયર કરો. વસ્તુ અહીંયા પડી છે તો એમાંથી રેઝ આવે તો ઘટમાં દાખલ થાય, લંબ તરફ વળે તો આંખમાં દાખલ થઈ ગયો આ રીતે. અને આપણને તો દેખાશે કે સીધો જાય છે તો થોડી ઊંચાઈ વધી ગઈ. હવે મને એમ સિચ્યુએશન વાઇઝ એટલું કહો કે જ્યારે તમે તમારી આંખ ઘટ માધ્યમમાં હોય તો વસ્તુ કેવી આભાસી ઊંડાઈ એટલે ઇમેજ કેવી દેખાશે? વધુ ઊંચાઈએ દેખાશે. જ્યારે આપણી આંખ ઘટ માધ્યમમાં હોય ત્યારે આપણને ઇમેજ કેવી દેખાય? વધુ ઊંચાઈએ દેખાય. અને જ્યારે આપણી આંખ પાતળા માધ્યમમાં હોય તો આપણને ઓબ્જેક્ટ કેવો લાગે? ઉપર ખસેલો, એટલે ઇમેજ કેવી? ઓછી દેખાશે. બરોબર? તો આપણને આ કન્ડિશન વાઇઝ ક્લિયર થવું જોઈએ. અને આ બંનેનું એક કોમન સૂત્ર છે જે હું ટેક્સ્ટબુકના કોઈ વધારે ડિટેલમાં નહીં લઈ જતો, હું મારી રીતથી યાદ રખાવું છું તમને, કારણ કે એક્ઝામ ઓરિએન્ટેડ આ ટોપિક છે નહીં. તો તમે યાદ રાખજો, H ઇમેજ બાય H ઓબ્જેક્ટ, HI upon HO is equal to NI upon N. NI નો મતલબ થાય આંખ જે માધ્યમ છે એ માધ્યમમાં વક્રી ભવનાંક, અને N એટલે બાકીનું માધ્યમ છે એનો વક્રી ભવનાંક. તો અહીંયા સમજો મેં શું કહ્યું છે? H ઇમેજ બાય H ઓબ્જેક્ટ, HI upon HO બરાબર NI. તો આંખ જે માધ્યમમાં છે એ માધ્યમનો વક્રી ભવનાંક ભાગ્યા ઓબ્જેક્ટ જે માધ્યમમાં છે એ માધ્યમનો વક્રી ભવનાંક. ટૂંકમાં આ ઓબ્જેક્ટની વાત છોડ દો, આપણને બીજું માધ્યમ છે એનો વક્રી ભવનાંક આવશે. ઇન શોર્ટ આ સ્ટેપ કોમન છે, બંને માટે એક જ ઇક્વેશન યુઝ થશે. HI upon HO is equal to NI upon N થશે. ઓકે, અહીંયા હવે હું આખો સ્ટેપ એકવાર ફરી બતાવી દઉં છું. દરેક જણાના માઇન્ડમાં સેટ થઈ જવો જોઈએ કે આપણે જ્યારે ઘટ માધ્યમમાં આંખ હોય, સોરી ઘટ માધ્યમમાં વસ્તુ હોય તો આંખથી જોઈએ થોડી ઉપર ખસેલી દેખાય, અને જ્યારે વસ્તુ પાતળા માધ્યમમાં હોય તો એ વખતે ઇમેજની ઊંડાઈ વધી જશે. આમાં ઇમેજની ઊંડાઈ ઓછી થશે. આ બંને સિચ્યુએશન સેમ, થોડુંક ધ્યાન આપવા એવું હોવું જોઈએ. બાકી આ કોમન રિલેશન છે, કોન્સેપ્ટ બેઝ છે, એટલે આપણને ધ્યાન પર આવે એ રીતનો જ છે જે હું અહીંયા રિવાઇઝ કરું છું. અહીંયા આ બધું તમે સિમ્પલ હવે સમજી ગયા છો તો આ ડિટેલમાં યાદ રાખવાની કોઈ જરૂર નથી. બરોબર? અહીંયા બધું સમજાયું છે, એકના એક જ છે, કોઈ મતલબ છે નહીં. પણ અહીંયા એક સેન્ટેન્સ આપણને કહ્યું છે કે સૂર્યોદય વખતે અને સૂર્યાસ્ત વખતે સૂર્ય
આથમી ગયા પછી પણ 1-2 મિનિટ દેખાય છે. એને અહીંયા આકૃતિ ઉપરથી સમજાવું તો ક્લિયર થઈ જશે. જો આપણને એક કન્ડિશન સમજવાનો ટ્રાય રાખજો. સૂર્ય થોડો નીચે ગયો છે એમ ધારીએ છીએ, આથમી જાય એટલે ક્ષિતિજથી નીચે જતો રહે એટલે આથમી ગયો કહી શકીએ આપણે. તો આ ક્ષિતિજ છે એનાથી થોડો નીચે ગયો છે, તો એનાથી થોડો નીચે જાય પણ પ્રકાશ જ્યારે આવે તો એ વખતે વક્રીભવન પામીને આવે, અને વક્રીભવન પામીને આવે તો આપણામાં આંખમાં શું થશે, એ દાખલ થશે. તો આપણને તો શું લાગશે, એવું થોડું ખ્યાલ આવશે કે પ્રકાશ વક્રીભવન પામીને આવ્યો છે, તો આપણને તો સીધે સીધો જ દેખાશે. તો આપણને સૂર્ય થોડો ઉપર દેખાય, વાસ્તવમાં આવી ક્યાં ગયો હોય, થોડો નીચે હોય, પણ છતાંય આપણને એવું લાગશે કે સૂર્ય ઉપર છે. તો આ વસ્તુ અહીંયા સમજાઈ છે. સૂર્ય આથમે અથવા ઉગે, ઉગે એટલે શું થશે, 2 મિનિટ પહેલા જ દેખાવાનું ચાલુ થઈ જશે. તો ક્ષિતિજથી નીચે હોય પણ છતાંય જ્યારે એ પાતળું માધ્યમ છે ને, શૂન્ય અવકાશ હશે, પાતળામાંથી ઘટમાં રે આવે છે, તો એ દરમિયાન લંબ તરફ જશે, એ આંખમાં પ્રવેશી જાય. તો આપણને એવું લાગે કે ભાઈ સીધે સીધું ઉપર જ છે, તો ઉપર દેખાશે આપણને ક્ષિતિજના આધારે, તો થોડોક ઉપર દેખાશે. હવે આ સિચ્યુએશનમાં અહીંયા એક હિન્ટ આપી છે કે આમાં કેટલી શિફ્ટિંગ જોવા મળે છે. આ શિફ્ટિંગ કેટલું થાય છે, તો યાદ રાખવા જેવા ક્વેશ્ચન છે. નાના નાના ક્વેશ્ચન ગુજકેટમાં આવે છે. ગુજકેટમાં આવે એના કરતા આપણે ટેક્સ્ટબુકના જે 50 માર્કના ક્વેશ્ચન આવે છે ને એની અંદર વધારે આવે છે. તો ધ્યાન રાખીને અંડરલાઈન કરવું હોય તો ટેક્સ્ટબુકમાં કરી લેજો, અધરવાઇઝ તમે સીધું યાદ રાખો. આ જે એંગલનું શિફ્ટિંગ જોવા મળે છે એ 0.5 ડિગ્રીનું હોય છે. એના કારણે સમયનો તફાવત કેટલો થાય, 2 મિનિટનો દેખાય. એટલે સૂર્યોદય વખતે 2 મિનિટ વહેલો દેખાવા લાગે, અને સૂર્યાસ્ત થાય ત્યારે 2 મિનિટ પછી એ દેખાશે. તો આ સૂર્યની એક સિમ્પલ ખાસિયત છે જે નોટ કરી રખાય અથવા અંડરલાઈન કરો, અથવા ગુજકેટના કે જે એમસીક્યુ ની પેટર્ન હોય જે લખતા હોય એની અંદર આ વસ્તુ લખી રાખવાની છે. 0.5 ડિગ્રીનું શિફ્ટિંગ થાય છે, અને 2 મિનિટ વહેલો ઉગતો હોય પહેલા દેખાવા લાગશે, અને આથમ્યા પછી 2 મિનિટ સુધી દેખાશે. બસ એનાથી વિશેષ કઈ લખવાનું આમાં છે નહીં. તો જો હું તમને પહેલા કહું છું, આજે મેં ચલાવ્યું એમાં આ ક્વેશ્ચન આખો છે અહીંયા સુધીનો હતો વક્રીભવનનો, એ તૈયાર કરવાનો રહેશે. બાકી પછી મેં સમજાવ્યું એમ ધ્યાન રાખજો, એનો યુઝ આપણે એમસીક્યુ માં લઈશું. ઓકે, અહીંયા એક આના પછી હું પૂર્ણ આંતરિક પરાવર્તનની વાત કરું છું. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની વાત કરું તો પહેલા આપણે થિયરીનો કોન્સેપ્ટ સમજીએ, અને પછી પૂર્ણ આંતરિક પરાવર્તનની ડિટેલ બતાવું છું. જો અહીંયા ધ્યાન આપો, આપણી પાસે ઓબ્જેક્ટ અહીંયા છે, તો ઓબ્જેક્ટમાંથી આ ઘટ માધ્યમ છે. હું અહીંયા પહેલા જ લખું છું, આ કયું માધ્યમ છે એ સાઈડમાં લખી રાખું છું, ઘટ માધ્યમ છે. તો ઉપરનું કયું થશે, પાતળું થશે, ઉપરનું પાતળું માધ્યમ છે. હવે અહીંયા એક કામ કરીએ, આ રિલેશનમાં ઓબ્ઝર્વ કરીએ કે તમે સીધે સીધો પ્રકાશ જવા દો, બલ્બ અહીંયા છે, સમજી લો બલ્બ અહીંયા છે, તો સીધે સીધો પ્રકાશ જાય તો એનું વક્રીભવન થાય કે ના થાય, તમે મને કહેશો. જો પ્રકાશ સીધે સીધો જાય તો એનું વક્રીભવન થશે કે નહીં, બોલો. નહીં થાય, એ સીધે સીધો જ નીકળી જાય, એટલે એનું કોઈ જ વક્રીભવન થશે નહીં. આપણને એક સીધા સ્ટેપમાં આટલી સમજ હોવી જોઈએ. પછી સહેજ ત્રાસો જાય, સહેજ ત્રાસો જાય છે, તો અહીંયા હું ક્લિયર કરું છું. જો આવી સિચ્યુએશન આવી તો અહીંયા જ્યારે પહોંચે તો એની 2 ઘટનાઓ થાય, જે આપણને કહ્યું હતું, થોડું પરાવર્તન થાય, થોડું વક્રીભવન થાય. તો સમજો આ સિચ્યુએશનમાં અહીંયા આટલું ને આટલું જ પરાવર્તન થોડું થતું હોય, રિફ્લેક્શન પરાવર્તન થશે, અને બાકીનો ભાગ વક્રીભવન જાય. હવે વક્રીભવનમાં તમે ઓબ્ઝર્વ કરો કે ઘટમાંથી પાતળામાં જાય તો લંબ તરફ જાય કે લંબથી દૂર જાય, લંબથી દૂર જાય. હવે લંબથી દૂર જાય તો એ આ સિચ્યુએશનમાં ઓબ્ઝર્વ થવાનું અહીંયા, બરોબર. હવે એક કન્ડિશન બતાવું છું કે એ એના પછી અહીંયા ગયો છે, આ પોઈન્ટ પર આવ્યો છે, તો બોલો હવે અહીંયા આવે તો પહેલું થોડું પરાવર્તન તો થઈ જ જવાનું છે, થોડું પરાવર્તન થશે, અને અહીંયા ખૂણો એનાથી થોડો શું થશે, હજી મોટો હશે. કારણ કે તમે એક ઓબ્ઝર્વ કરો, અહીંયા આપાત કોણ આઈ થોડો નાનો છે, તો વક્રીભૂત કોણ હજી એટલે એ ટાઈપનો મળ્યો. અહીંયા આપાત કોણ કેવો થઈ ગયો, મોટો થઈ ગયો ભાઈ આના કરતા, અને આપાત કોણ મોટો થાય તો પરાવર્તન અહીંયા વક્રીભૂત કોણ એનથી મોટો થશે, તો આ જે હતો એનથી કેવો થઈ જાય, મોટો થાય. ધેટ મીન્સ કે આવી સિચ્યુએશનમાં હશે.
હું આનાથી થોડો મોટો રાખી દઉં છું, આ કન્ડિશનમાં જોવા મળે. તો તમને તરત ખ્યાલ આવી જશે કે અહીંયા વક્રીભૂત કોણ હતો એનાથી અહીંયા કેવો આવ્યો, થોડો મોટો થયો. હજી આપણે આને થોડુંક આગળ લઈ જઈશું. અહીંયા ઓબ્ઝર્વ કર્યું મેં, ચલો અહીંયા આવવા દીધું, તો આના કરતા આપાત કોણ કેવો થઈ ગયો, મોટો થયો. તો એ સિચ્યુએશનમાં ઓબ્ઝર્વ કરીએ તો વક્રીભવન તો થશે જ, સોરી પરાવર્તન તો થવાનું, પણ વક્રીભૂત કોણ મે બી 90 જેવો થઈ ગયો. કારણ કે અહીંયા વક્રીભવન કેવું થઈ ગયું ભાઈ, સીધું બની ગયું. તો ખૂણો કેટલો થયો, 90 ડિગ્રીનો બન્યો. તો જો હવે સમજવા જેવો પોઈન્ટ અહીંયા આવ્યો છે કે જ્યારે પ્રકાશ ઘટમાંથી પાતળામાં જાય છે તો સીધે સીધો જતો તો કોઈ વક્રીભવન ના થયું. પણ અહીંયા આપણે જોયું કે આ કન્ડિશનમાં અહીંથી ગયો તો થોડું પરાવર્તન થયું, થોડું વક્રીભવન થયું. પણ વક્રીભવનમાં જોયું કે ઘટમાંથી પાતળામાં જાય ખૂણો મોટો બને છે. અહીંયા આપણે ઓબ્ઝર્વ કર્યું તો આ સિચ્યુએશનમાં વક્રીભવન પરાવર્તન બંને થાય છે, પણ વક્રીભવનમાં જુઓ તો ખૂણો જે હતો હજી એનાથી મોટો બન્યો. અને અહીંયા હજી લઈ જઉં છું તો એક કન્ડિશન આવી, મોટો બનતા બનતા વક્રીભૂત રે સમાંતર થઈ ગયું સપાટીને, અને વક્રીભૂત કોણ કેટલો બન્યો, 90 બની ગયો. એ કન્ડિશનને આપણે ક્રાંતિકોણ કહેવાય છે. આ ખૂણાને કયો કીધો છે, ક્રાંતિકોણ. ઘણીવાર ક્રાંતિકોણને સી પણ કહેવાય છે, ઘણીવાર એને IC પણ કહેવામાં આવે છે. તો આ આપણા માટે ક્રિટિકલ એંગલ બની ગયો છે ક્રાંતિકોણ. હવે સમજો એક સિચ્યુએશન લઉં, એનાથી વધારે ખૂણે આપાત કરું, ચલો શું થશે હવે? એ વખતે વક્રીભવનની લિમિટ આવી ગઈ હતી અહીંયા, એનાથી વધારે વક્રીભવન ના થાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન ચાલુ થઈ જશે. ધેટ મીન્સ જેટલો એંગલ હતો એ જ પ્રમાણે એનું પરાવર્તન ચાલુ થઈ ગયું. તો ટોટલ પરાવર્તન થયું. તો અહીંયા આનાથી વધારે, જેવો ક્રાંતિકોણથી વધારે એંગલ આવ્યો તો આપણો આ જે એંગલ છે એ ક્રિટિકલ એંગલ કરતા કેવો છે, મોટો છે ક્રાંતિકોણથી. તો એનું શું થઈ જાય છે, પરાવર્તન થાય છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન કહી શકીએ. સમજો અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તનનો આ ટોપિક મેં લીધો છે. હવે તમે એક વસ્તુ પર ધ્યાન આપશો તો ખબર પડી જશે કે આ કન્ડિશનમાં કઈ રીતે ઉપયોગ થાય છે. પહેલા રેને આપણે કેવું જવા દીધું, સીધે સીધું જવા દીધું, પછી થોડું ત્રાસું કર્યું તો પરાવર્તન થયું, વક્રીભવન થયું. પણ ખાસિયત કઈ કે વક્રીભૂત કોણ થોડો મોટો જ હોય છે, કારણ કે આપણે ઘટમાંથી પાતળામાં જઈએ છીએ. ફરી આપાત કોણથી બીજો મોટો આપાત કોણ કર્યો તો વક્રીભૂત કોણ હજી મોટો થઈ ગયો. એક કન્ડિશન આવશે, વક્રીભૂત કોણ 90 બની જશે, ત્યારે જે આપાત કોણનું મૂલ્ય હશે એને ક્રાંતિકોણ કહેવાય છે. હવે ક્રાંતિકોણથી મોટો ખૂણો કરીએ તો વક્રીભૂત કોણ આંથી ના વધી શકે, એનું પરાવર્તન થવા લાગશે. અને પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે કહીએ છીએ. ઘણી બધી ઘટનાઓ છે કે જે પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ડાયમંડ હોય છે, અંદરથી ઝળહળતો દેખાય છે, એનું કારણ પણ આ જ છે. બીજી કન્ડિશનમાં ઓપ્ટિકલ ફાઈબરનું સિદ્ધાંત પણ આ જ હશે. એમ ઘણા બધા સિદ્ધાંત છે કે એના ઉપર વર્ક કરે છે. હવે પૂર્ણ આંતરિક પરાવર્તનના તમને ક્રાંતિકોણની વ્યાખ્યા આપણને સીધા શબ્દોમાં આવડવી જોઈએ. સી અથવા IC એની વ્યાખ્યા કઈ થાય તો આપણને સીધા શબ્દોમાં આવડવી જોઈએ. કઈ થશે બોલો? જ્યારે વક્રીભૂત કોણ, જ્યારે પ્રકાશ ઘટમાંથી પાતળામાં દાખલ થતો હોય ત્યારે વક્રીભૂત કોણ જો 90 થાય ત્યારે આપાત કોણના મૂલ્યને ક્રાંતિકોણ કહેવાય છે. વક્રીભૂત કોણ 90 બને ત્યારે આપાત કોણના મૂલ્યને ક્રાંતિકોણ કહેવાય છે. ઓકે, આ પોઈન્ટ પર હું સ્નેલનો નિયમ યુઝ કરું તો મને કહેશો સ્નેલનો નિયમ કયો હતો ભાઈ? જો કે આપણને 10th માં યાદ રાખતા હતા એ પ્રમાણે યાદ રાખો, n1 sin θ 1 બરાબર n2 sin θ 2. એ મુજબ જ યાદ રાખી લો. ચલો હું અહીંયા લખી દઉં છું, n1 sin θ 1 બરાબર n2 sin θ 2. અથવા પછી કયો લખશો? તમને મેં હમણાં લખાવ્યો હતો n1 sin I, sin I by sin R બરાબર n2 by n1. જે યાદ રાખો આ ઈઝી પડે યાદ રાખવામાં. હવે બોલો n1 એટલે આ કયું માધ્યમ છે ભાઈ? ઘટ માધ્યમ. હું ગમે તે લઈએ, કોઈ n1 n2 એનાથી મને કોઈ ફરક નથી પડતો. હું n1 ઘટ માધ્યમ લઉં તો અહીંયા લખું છું n ઘટ. sin θ 1 તો sin થી આપાત કોણ કેટલો? ક્રાંતિકોણ જેટલો. તો અહીંયા લખું છું sin C બરાબર n2 પાતળું માધ્યમ છે. અને sin θ 2 કેટલો? 90. તો sin 90 કરી દો, sin 90 1 થાય. તો sin C બરાબર કેટલા આયા?
n પાતળું માધ્યમ ભાગ્યા n ઘટ માધ્યમ, આ લખી શકીએ. n પાતળું માધ્યમ ભાગ્યા n ઘટ માધ્યમ. જો એને પ્રોપર રીતે સમજીએ તો સાઇન સી બરાબર ટેક્સ્ટબુક મુજબ સમજવા જઈએ, પાતળું માધ્યમ જનરલી હવા લઈએ તો 1 લઈ લેવાનો, તો ઘટ માધ્યમનો વક્રી ભવનાંક n હોય તો n રાખી દેવાનો. પાતળાનો હવા લીધું તો વક્રી ભવનાંક n1 લઈ લીધો અને ઘટ માધ્યમનો વક્રી ભવનાંક n હોય તો n રાખી દેવાનો. સાઇન સી બરાબર કયું સૂત્ર આવે? 1/n. ઇન શોર્ટ આપણને આટલી ડિટેલ સમજ આવે તો થિયરી સમજવામાં કઈ અઘરું નહીં પડે. હું કહું છું એ પ્રમાણે ધ્યાન રાખજો. પહેલા મેં તમને કહ્યું સીધે સીધું જવા દીધું, કોઈ પ્રોબ્લેમ નથી. થોડો ત્રાસો કરીએ તો પરાવર્તન થશે ને વક્રીભવન થશે, પણ વક્રીભવનમાં વક્રીભૂત કોણ આપાત કરતા કેવો હશે? થોડો મોટો હશે. પછી હજી જેમ જેમ આપાત કોણ વધારતા જઈએ વક્રીભૂત કોણ વધતો જશે. એક વખત વક્રીભૂત કોણ 90 થશે તો આપાત કોણના મૂલ્યને ક્રાંતિ કોણ કહી દીધું. હવે વ્યાખ્યા કઈ આપી છે કે એક્ઝેક્ટ વ્યાખ્યા આપણને એ કહેવામાં આવશે કે આપાત ઘટ માધ્યમથી પાતળા માધ્યમમાં પ્રકાશ જાય ત્યારે વક્રીભૂત કોણ 90 બને, આપાત કોણના મૂલ્યને ક્રાંતિ કોણ કહેવામાં આવશે. ઓકે, ક્રાંતિ કોણ પછી હજી ખૂણો વધારીએ તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવા લાગશે. ઓકે, ઠીક છે. અહીંયા સ્નેલનો નિયમ યુઝ કરું તો n1 sin θ1 બરાબર n2 sin θ2. n1 n ઘટ છે, sin c હશે, n2 n પાતળું માધ્યમ અને sin 90. તો sin c બરાબર n પાતળું ભાગ્યા n ઘટ. પ્રોપર રીતે ટેક્સ્ટબુક મુજબ લખવા જઈએ તો 1/n લખ્યું છે. બાકી આપણે યાદ રાખવાનું આ છે, જેથી કરીને માધ્યમ બદલે તો આપણને ખબર પડે. આકૃતિમાં સમજ આવી ગઈ છે ને? ટેક્સ્ટબુકમાં તમારે આપેલી હશે તો હું આને અત્યારે નીકાળી દઉં છું. આપણે ટેક્સ્ટબુક મુજબ સમજીએ છીએ. તમે આ સૂત્ર છે એને બાજુમાં લખી રાખજો. sin c બરાબર n પાતળું ભાગ્યા n ઘટ. બાકી ટેક્સ્ટબુકમાં આપેલું છે. sin c બરાબર n પાતળું ભાગ્યા n ઘટ. આ ઇક્વેશન લખી રાખો. ઓકે, અહીંયા હું ક્વેશ્ચન સ્ટાર્ટ કરું છું તો તમને આકૃતિ પરથી સમજ આવશે. હું પોઈન્ટને રિવાઇઝ કરતો જઉં છું, જેટલા જરૂર પડે એટલા પોઈન્ટ બતાવતો જઉં છું. પહેલો પોઈન્ટ આવે છે આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં હો ભાઈ, આંતરિક પરાવર્તન. તો આંતરિક પરાવર્તનમાં શું કહેવાય? પ્રકાશ જ્યારે ઘટ માધ્યમથી પાતળા માધ્યમમાં જાય તો થોડું વક્રીભવન કરે, થોડું પરાવર્તન કરે. એને આપણા આ પરાવર્તનને આંતરિક પરાવર્તન કહ્યું છે. યાદ આવશે? જ્યારે પ્રકાશ ઘટ માધ્યમથી પાતળા માધ્યમમાં જાય ત્યારે આંશિક પરાવર્તન કરશે, આંશિક વક્રીભવન થશે. આંશિક પરાવર્તનને આપણે આંતરિક પરાવર્તન કહ્યું છે. હવે ત્યારબાદ આકૃતિ સમજાવવાની છે. આકૃતિમાં અલગ અલગ રે ઉપર સમજાવી દો તો કોઈ વધારે વાર નહીં લાગે. આકૃતિ સમજાવો. તો અહીંયા પ્રકાશ છે કયું છે? ઘટમાંથી પાતળામાં પ્રવેશે ત્યારે એ થી પેલું સીધે સીધું જાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એ થી O1 સુધી જશે તો આંશિક વક્રીભવન આંશિક પરાવર્તન થાય છે. O2 માટે પણ શું કરશે? આંશિક વક્રીભવન આંશિક પરાવર્તન કરશે. પણ જ્યારે O3 ઉપર પહોંચશે તો વક્રીભૂત કોણ 90 બની જશે. વક્રીભૂત કોણ 90 બનશે અને વક્રીભૂત રે સપાટીને સમાંતર થઈ જાય છે. વક્રીભૂત રે સપાટીને સમાંતર થાય છે. હજી એનથી વધારો તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો હજી વધારી દો તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય છે. તો આ સ્ટેપ આપણને અહીંયા સુધી સીધી સમજ આવે એવું છે. ટૂંકમાં આકૃતિ સાથે રિલેશન છે. હવે એનથી આના કરતા ગમે વધારે જ કરવામાં આવે તો આ સપાટી સંપૂર્ણ પરાવર્તક બની જશે અને એનું શું કરવા લાગશે? પરાવર્તન જ કરશે, બીજું કોઈ કામ નહીં હોય. બરોબર? તો આ એક સ્ટેપ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. ટૂંકમાં ઇન શોર્ટ આકૃતિ સમજાવી છે. આકૃતિ પછી ક્રાંતિકોણની વ્યાખ્યા છે. આઈ સી કીધો છે અથવા તમે સી કહી દો તોય ચાલે. ક્રાંતિકોણની વ્યાખ્યા આપણે પ્રોપર શબ્દોમાં લખવી હોય તો એમ કહેવાય ઘટમાંથી પાતળા માધ્યમમાં જતા પ્રકાશ વખતે વક્રીભૂત કોણ 90 બને તો એ વખતે આપાત કોણને આપણે શું કહી દઈએ છીએ? ક્રાંતિકોણ કહીએ છીએ. ક્રાંતિકોણ પછી જ્યાં અહીંયા બન્યું હતું ત્યાં સ્નેલનો નિયમ યુઝ કરો. તો સ્નેલનો નિયમ યુઝ કરી અને આપણે કયું સૂત્ર લાયા ભાઈ? sin c બરાબર 1/n. હવે એ લોકો c નહીં લખે, IC લખશે. એનાથી કોઈ ફરક નહીં પડવાનો. sin c બરાબર 1/n જે આપણે સાબિત કરી અને એક સ્ટેપ વાઇઝ ક્લિયર કર્યું છે. અમને સીધું જ લખ્યું છે, ઉલટું લખ્યું છે. n21 બરાબર 1/sin
sin IC, અથવા હું તમને સીધા અર્થમાં કહી દઉં, તમે પ્રોપર આમ લખી દો તોય ચાલે હો ભાઈ. n કયું માધ્યમ? પાતળું ભાગ્યા n ઘટ માધ્યમ. ક્લિયર છે? બસ આટલું. આ 4 પોઈન્ટ ધ્યાન પર હોવા જોઈએ. ક્વેશ્ચન ખબર પડી જશે શું લખવાનું છે. રિવાઇઝ કરાવશો મને? ચલો અહીંયા ગોખવાન નથી હો, પહેલા હું કહું છું. જો આ ક્વેશ્ચન ક્યાં ગોખવા જેવા છે? પ્રોપર સમજો, આકૃતિ પરફેક્ટ રાખવાની, પ્રોપર સમજો, લખો, અને બાકી બધું થોડું પ્લસ માઇનસ હોય તો એનાથી વધારે ફરક નહીં પડે. આંતરિક પરાવર્તનમાં શું કહેવાય? જ્યારે પ્રકાશ ઘટમાંથી પાતળામાં જાય તો થોડું પરાવર્તન થાય છે, થોડું વક્રીભવન થાય છે. એ પરાવર્તનને આપણે આંતરિક પરાવર્તન કહ્યું છે. બરોબર? નેક્સ્ટ પછી આકૃતિ સમજાવી છે. આકૃતિમાં કહેવાનું પ્રકાશ જો સીધો જતો હોય કોઈ વક્રીભવન નહીં થાય. પછી O1 પાસે એનું વક્રીભવન કેવું? વક્રીભવન કોણ કેવો હશે? થોડો વધારે હશે આપાત કોણ કરતા. એનું આંશિક પરાવર્તન થશે, આંશિક વક્રીભવન થશે. O2 પાસે એવું જ થશે. O3 પાસે જાય તો શું થાય? વક્રીભવન કોણ 90 બની જશે. બરોબર? અને સપાટીને સમાંતર રે જવા લાગશે. હવે એનાથી વધારે ખૂણો કરો તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, સપાટી સંપૂર્ણ પરાવર્તક બની ગઈ છે. એનાથી કોઈ પણ વધારે ખૂણો કરશો સપાટી પરાવર્તક જ રહેશે. બસ આ ક્લિયર થયું છે. આકૃતિ પૂરી થઈ ગઈ. ક્રાંતિકોણની વ્યાખ્યા આપીએ. ક્રાંતિકોણની વ્યાખ્યા શું કહી શકીએ? આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 થઈ જાય એને આપણે ક્રાંતિકોણ કહી દીધો. હવે ત્યાં સ્નેલનો નિયમ યુઝ કરો. તો સ્નેલનો નિયમ યુઝ કરી શું સાબિત કરતા હતા? sin IC = 1/n કરો, અથવા n પાતળું માધ્યમ ભાગ્યા n ઘટ કરો, અથવા એમને જે લખ્યું છે એમ લખો. કોઈ ફરક નહીં પડે, બાકી રિલેશન સેમ હશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ, પૂર્ણ આંતરિક પરાવર્તન કહે. આના પછી આ તમારે યાદ રાખવાનું છે. હું વક્રીભવનાંક જેટલા કહું છું એટલા લખી કાઢજો. પાણીનો વક્રીભવનાંક 4/3 છે. 1.33 કહેવાય અથવા 4/3 કહેવાય. કાચનો વક્રીભવનાંક 1.52 ના યાદ રાખતા 1.5 યાદ રાખજો, અથવા 3/2 કરી દેજો. કાચનો વક્રીભવનાંક 3/2 કરી દેજો. ફિલન્ટ કાચની જરૂર નહીં પડે. ડાયમંડનો વક્રીભવનાંક યાદ હોવો જોઈએ 2.42. શૂન્યાવકાશ અથવા હવા એનો વક્રીભવનાંક 1 હશે. એનો વક્રીભવનાંક 1 હશે. આટલા યાદ રાખજો. વક્રીભવનાંક જરૂર પડશે. એક જરૂર પડે તો શૂન્યાવકાશનો તમારે લખવાનો છે, બાકી બધા યાદ હોવા જોઈએ.